ભલા આવો ફોન આવતો ભલા આવતો. અરે જુઓ સામે કોઈ આવ્યું છે. પોસ્ટર ચોટાડ તો લાગે છે. એ ભાઈ અહીંયા આવો. આ પોસ્ટર સાનું છે? આ પોસ્ટર સાનું છે અને ક્યાંથી આવ્યા છો? હું આણંદ જિલ્લા મથકેથી આવું છું. લો આ પોસ્ટર તમે જાતે જ વાંચી લો. એ બધું પછી પહેલા આપણે આપણું વિચારો ને. ચાલો આપણે આવતીકાલે સરપંચશ્રીના ઓફિસે જઈએ ત્યારે ખબર પડે ને. સરપંચ સાહેબ કેમ આટલી બધી મૂંઝવણમાં લાગો છો? શું વાત કરું, ગયા મહિને ગાંધીનગર જઈને આવી. સરકારે સ્ત્રી ભ્રૂણ હત્યા વિશે જે અભિયાન ચલાવ્યું તેના વિશે આપણા ગામ લોકોને કઈ રીતે સમજાવવા અને પૂરા સમાજને સાથે લઈ સરકારના અને આપણા વિચારોને કઈ રીતે રજૂ કરવા, એ જ મૂંઝવણ અનુભવું છું. ગામ લોકોનો સાથ સહકાર આ બાબતે આપણને જરૂર મળશે, એટલે એ બાબતે ચિંતા રાખવાની જરાય જરૂર નથી. ઓહો, આવો 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 રામજીભાઈ. ઓહો, ગામના બધા આગેવાનો સાથે આવ્યા. શું વાત છે? આવો તો કયો પ્રશ્ન ઊભો થયો કે તમારે બધાએ ભેગા થઈ અહીં આવવું પડ્યું? અમારે તો આવવું જ પડે ને સાહેબ. ગામમાં જે કાંસ નીકળે છે એ કાંસને નવેસરથી મોટો કરવા માટેની આપણે જે ગ્રાન્ટ મૂકેલી એ ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ છે. અને એ ખુશ ખબર આપવા માટે તો હું ને સરપંચ સાહેબ તમને બધાને અહીંયા બોલાવવાના જ હતા. શું વાત કરો છો સાહેબ? અમે જે પ્રશ્ન લઈને અહીં આવ્યા હતા એ પ્રશ્નો તો તમે પહેલેથી જ હલ કરી દીધો. અમે ગામની સેવા કરવા માટે તો બેઠા છીએ, પણ મારી એક મૂંઝવણ છે. બોલો સરપંચ સાહેબ, હવે તમારી શી મૂંઝવણ છે? સાહેબ જિલ્લા પંચાયત બધી કોઈક આવ્યું છે. હા, બોલાવો એમને. ગામમાં બધે પોસ્ટર લગાવી દીધા છે, વધ્યા છે તે આપવા માટે ઓફિસે આવ્યો છું. શેના પોસ્ટરો છે? સ્ત્રી ભ્રૂણ હત્યા અને બેટી બચાવોના પોસ્ટરો છે. લો સરપંચ સાહેબ, તમારી મૂંઝવણ તો એમને દૂર થઈ ગઈ. અત્યારે ગામના આગેવાનો અહીંયા ઊભા જ છે, તો એ બધાને સમજાવી દો સ્ત્રી ભ્રૂણ હત્યા એટલે શું, બેટી બચાવો એટલે શું, એટલે તમારી મૂંઝવણ દૂર. શું કહો છો રામજી કાકા? ખરેખર તો આ અભિયાન સારું છે. સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવો એ અભિયાનમાં સર્વે નાના મોટા શહેર જોડાયેલા છે, તો આપણે પણ જોડાઈએ. હવે બોલો સાહેબ, હવે આમાં શું મૂંઝવણ રહી? બસ મારી મૂંઝવણ પણ દૂર થઈ ગઈ. તમે બધા જ ભેગા મળીને મને આ અભિયાનમાં જોડાવાની ઈચ્છા બતાવી છે. સાચી વાત છે, સાચી વાત છે, સાચી વાત. તો ચાલો સૌ ભેગા થઈને એક નવો પંથ અપનાવીએ, સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવીએ અને બેટી બચાવીએ. ચાલો. ક્યાં ગયા છે તેઓ? આ તો હું તેમને મળવા આવ્યો હતો. જજુ કામ કઈ ન હતું, પણ હું તેમનું મોઢું મીઠું કરવા આવ્યો હતો. મારા ઘરે દીકરી જન્મી છે તે ખુશીમાં. અરે ભૂંડા, હું એમ પૂછું કે દીકરીના જન્મ પહેલા ના વેચાય જલેબી વેચાય, જલેબી જા જલેબી લઈએ. ના કાકી, એવું નથી. શું ફરક પડવાનો દીકરો હોય કે દીકરી? મારે મન તો બંને સરખા જ છે. દીકરો હોત ત્યારે મને જેટલી ખુશી થાત એટલી જ ખુશી મને દીકરીના સમય પણ છે જ. અત્યારે નહીં સમજાય, જ્યારે છોકરીના લગ્ન કરીશ ને ત્યારે બધી ખબર પડશે. ત્યારે શું ખબર પડવાની? જો તમે એમ જ વિચારીને દીકરીને જન્મ જ ના આપો તો દીકરાના લગ્ન માટે છોકરી લાવી ક્યાંથી? તેથી કાકી, દીકરાના જન્મ માટે પણ દીકરી હોવી આવશ્યક છે, સમજ્યા? દીકરાના જન્મ માટે દીકરી જોઈએ? આ બધું તું શું બોલે છે? મને કઈ સમજાતું જ નથી. પૈસા તમને ક્યાંથી સમજાય? તમે તો હંમેશા દીકરાને મારા ફેરવ્યા કરો છો. તમે જ વિચારો, જો તમે લગ્ન કરીને અહીંયા ના આવ્યા હોત તો તમને દીકરો થાત?
તેથી દીકરાના જન્મ આપવા માટે લગ્ન કરવા પડે અને લગ્ન કરવા માટે છોકરી જોઈએ અને છોકરી માટે દીકરીને જન્મ આપવો પડે. સમજ્યા? દીકરા માટે દીકરી જોઈએ, લગ્ન કરવા પડે એ માટે છોકરી જોઈએ અને છોકરી માટે દીકરીને જન્મ આપવો પડે. આ છોકરી દીકરી છોકરી દીકરી છોકરી દીકરી, હે ભગવાન, આ રમેશિયો આ બધો શું બબડાટ કરીને ગયો, મને તો કઈ સમજાતું નથી. હે ભગવાન. અરે રેણુકા, તું ક્યારે આવી? બસ હમણાં. કેમ છે તારી બાને હવે? ઘણું સારું છે. દવા પૂરી થઈ ગઈ છે, તેથી દવા લેવા આવી છે. હા હા, જરૂર. આ દવા 3 ટાઈમ દૂધ સાથે લેવાની છે, સવારે, બપોરે અને સાંજે. અને જો આ દવા પૂરી થઈ જાય તો ફરીથી દવા લઈ જજો અને કંઈ પણ તકલીફ થાય તો તારી બાને સાથે લેતી આવજો. હા ઠીક છે. રેણુકા, જરા બેસને 1 મિનિટ. મારે તને એક વાત પૂછવી છે. હા બોલો ને મેડમ. રેણુકા, આખા ગામમાં એક તું જ ભણેલી ગણેલી છોકરી છે અને તને તો ખબર હશે જ કે હાલમાં દીકરીની સંખ્યા ખૂબ જ ઘટી રહી છે અને ભ્રૂણ હત્યાના કેસો કેટલા વધી રહ્યા છે, જેને કારણે સમાજમાં લગ્ન વગરના પુરુષોની સંખ્યા વધી રહી છે. પરિણામે ગામની સ્ત્રીઓ સુરક્ષિત તો નથી જ. તેથી મારી એવી ઈચ્છા છે કે તું ગામના દરેક સમાજના વડીલોને અને નવયુવાન છોકરા છોકરીઓને ભેગા કરી સાથે લઈ જઈ સ્ત્રી ભ્રૂણ હત્યા શું છે તે વિષય અભિયાન ઉપર તેમને સાચી સમજ પાડ. હું પણ તારી સાથે જ છું. જો તમે કહેતા હો તો હું પણ તમારી સાથે જ છું મેડમ. સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા, લોકોને જાગૃત કરવા અને બેટી બચાવોની સમજ હું ચોક્કસથી આપીશ મારી સાથે જ. હા હા. અને હા, આ અભિયાન હું આવતીકાલથી શરૂ કરું છું. હું જાઉં, હા? અરે છગન, આ ભ્રૂણ હત્યા વાળી છે શું? એ તો મને કશું ખબર જ નથી પડતી યાર. બોલા ને ભ્રૂણ હત્યા ખબર નથી પડતી. ભ્રૂણ હત્યા એટલે મેં પેલું પેલું મીણ આવે ને એની કાપી નાખો ને એની જે હત્યા થાય ને તો તેવી જ રીતે આ ભ્રૂણ હત્યા. એટલે એને માટે લગ્ન કરવા પડે ત્યારે ખબર પડે. લગન લગન એ લગન કરવા જરૂરી છે? આ તો વળી ચાલ પાસ આવે બહુ ડયો નહીં તા તું મારા જેવો વાંઢો છે. અરે જ્યાં સુધી આપણે લગન નહીં કરીએ ત્યાં સુધી લાડુ શું છે એની આપણને ખબર કેવી રીતે પડશે? આપણા વાંડા વેડા દૂર કરવાનો કઈ રસ્તો તો હશે ને? એ વાત બરાબર છે. હા હશે તો ખરું ને. ઈ પાણી આપણને કહેશે કોણ? હવે તો આપણા માથે ટાલ પડી ગઈ છે. મારા જોડે એક આઈડિયો છે. પેલા રેણુકાબેન છે ને, આપણે જઈને એમને પૂછીએ તો. અરે સાચી વાત કરી, પહેલી વાર અક્કલવાળી વાત કરી. શું વાત કરે છે યાર મિત્ર. ચાલો એના કરતા આપણે બધે સારો ઉપાય છે, રેણુકાબેન પાસે પહોંચી જઈએ આપણે. જો માસી, આ બેટી બચાવો અભિયાન સરકાર માન્ય આપણા ગામમાં ચાલી રહ્યું છે, જેમાં હું સક્રિય રીતે કામ કરી રહી છું. તમે તો જાણો જ છો કે રેણુકાબેન હા હા બોલો ને, શું વાત છે? આપણે બચી બેન, અમે તમને એ પૂછવા માંગીએ છીએ કે ભ્રૂણ હત્યા
ભ્રૂણ હત્યા છે શું અને આ બધું શેના માટે ચોંટાડ્યું છે અને કોને ચોંટાડ્યું છે એ અમને કહો. અમે એના વિશે જાણવા માટે. અચ્છા તમે એ જાણવા માટે અહીં સુધી આવ્યા છો એ તો ખૂબ આનંદની વાત છે. જો હું તમને સમજાવું, આ બેટી બચાવો અભિયાન જે સરકાર માન્ય આપણા ગામમાં ચાલી રહ્યું છે, અને તમે તો જાણો છો ને કે આપણા ગામમાં જૂની માન્યતાઓ પ્રમાણે દીકરીઓની અવગણના કરવામાં આવે છે અને જન્મતા પહેલા જ બાળકીનું મૃત્યુ થઈ જાય છે. જાણો છો ને? અને એટલા માટે તમારા જેવા મૂર્તિઓ માટે છોકરીઓ ખૂટી ગઈ છે. છોકરીઓ નથી, બોલો બેન, એકલા ભણીએ. કેળું એકલું નથી હોતું, બોલો. કેળું બી લૂમમાં હોય છે, એકલું કેળું નથી હોતું. બિલકુલ બરાબર છે. અને એટલા માટે જ તો સરકાર માન્ય આ અભિયાનમાં હું સક્રિય રીતે કામ કરી રહી છું. અને બેટી બચાવો અભિયાનમાં તમે સૌ મારો સહકાર આપશો તો હજુ મજા આવશે. હવે સમજાયું ને? ભ્રૂણ હત્યા એટલે શું? માતાના પેટમાં બાળકી હોય એની હત્યા કરી નાખી એ ભ્રૂણ હત્યા. નથી પડતી આપણને. ના બેન, હવે અમને ખબર પડી ગઈ. અમે છે ને એ વાતનું ધ્યાન રાખીશું. હા બેન, ચાલો હું નીકળું. હા આવજો બેન, આવજો બેન, આવજો બેન. ખબર પડી ગઈ ને? હા, બધું ધ્યાન રાખવાનું. હા, હવે તારે પણ બા નહીં બાપ બનવાનું છે. તારે પેલી તે છોકરી, હા, એને ઉછાળી લેવાની, આવવા દેવાની. ચલો આપણે છોકરી ગોતમાં જઈએ. હાલો. ઉભારો કહું છું. સાંભળો છો? હા હવે તું કહેવા આવી જ ગઈ છે તો મારે તને સાંભળવી તો પડશે જ ને. હા બોલ, શી વાત? અરે તમને ખબર છે રૂપાબેનના દીકરાની બહુ કરિયાવરમાં કેટલું બધું લાવી છે? અરે એમનું તો આખું ઘર ભરાઈ ગયું છે હવે. પણ એમાં તું કેમ આટલી બધી આપી ગઈ? અરે હું કંઈ આપતી નથી. હું તો એમ કહું છું કે એમને તો આખી જિંદગીની શાંતિ થઈ ગઈ ને. કેમ તને શાંતિ નથી? શાંતિ ક્યાંથી થાય? એમની બહુ કરિયાવરમાં આટલું બધું લાવી અને આપણે ત્યાં કરિયાવરમાં ઠન ગોપાલ આપણી બે મહારાણીઓ ખાલી હાથે ઘરમાં આવી ગઈ. તો ભલે ને આવી ગઈ, પણ સંસ્કારી અને સુશીલ તો છે ને. મર્યા પછી એ બધું સાથે આવવાનું છે, રૂપિયા પૈસા નહીં. તો શું તમારી તો અક્કલ મરી પરવારી છે? આવતો ભાવ તમે જોવા ગયા હતા? અરે જેનો આ ભાવ બગડે ને એના બધા જ ભાવ બગડે. અને આ ભાવ સુધારવા માટે રૂપિયા હોવા જરૂરી નહીં, તો અનિવાર્ય છે. બસ બહુ જોયું હતું. શાંત થા. મારે એક તો જવાનું મોડું થાય, સમજ. તમે તો જોશો જ ને, પણ ઘર મારે ચલાવવાનું છે એટલે મને બધી ખબર પડે છે તમારે શું. અને આ તમારી લાડકી બહુ આજે 3 વર્ષ થયા લગ્નને, પણ એક દીકરો નથી આપી શકી. સાવ વાંજળી જ રહી ગઈ. મમ્મી પ્લીઝ, હું વાંજણી નથી. તમે મને ગમે તે કહો, પણ આમ વાંજણી ન કરો. હું તમારા સામે હાથ જોડું છું. કાલે ઉઠીને દિનેશભાઈ અને હિરલની સાથે આવું બનશે તો શું તમે તેમને પણ એવું કહેશો? શું બોલે તો? મારી સામે બોલે છે? એક વાત સમજી લેજે, ખબરદાર જો મારા દીકરા દિને કે મારી બહુ હિરલનું નામ લીધું છે ને તો મને જેવી કોઈ ભૂરી નથી, સમજી? મમ્મી તમને ખબર છે કે હું માં બનવાની જ હતી, પણ તમારા કહેવાના કારણે જ મેં એબોર્શન કરાવ્યું હતું અને પછી તો હું માં જ ન. મારી દીકરી નહીં, દીકરો જોઈએ. આ ઘરની દીકરી આપીને તું અમને ગંગા ચિત્રાયણ કરવા માંગે છે? આ વખતે જો તું દીકરો ના આપી શકે ને તો ફરી વાર તારું એબોર્શન કરાવી નાખી છે. તું ધ્યાન રાખજે. મારે માત્ર દીકરો એટલે દીકરો જ જોઈએ. દીકરો હોય કે દીકરી શું ફરક પડવાનો છે? બસ બહુ થયું, ચૂપ થા. બહુ ગાઈ ના થા. જા જઈને તારું કામ કર. રમીલા, તું આટલું બોલી ગયો તને ભાન છે? તમે તો ચૂપ જ રહેજો. ના જોયા હોય તો મોટા દીકરાને વહુ વાળા આમ કરીને તમે બંને વહુઓને માથે ચડાવી મૂકી છે. હે ભગવાન, અમારી બહેરીને કઈ સદબુદ્ધિ આપજે. હે રગલા, શું કરે છે અહીંયા? હું તારી કઈ મદદ કરી શકું? તું શું મારી મદદ કરવાનો હતો? તું પણ મારા જેવો વાંઢો જ છે ને. પણ મને વાત શું છે તે તો જણાવ. તો સાંભળ, આ સરકારે સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે ઝુંબેશ ચલાવી છે. હવે જો એ ઝુંબેશ સફળ થાય તો જ આપણને
કન્યા તો જ આપણને કન્યા મળે. પણ આ અભિયાન સફળ કેવી રીતે થશે? રેણુકાબેને આપણને સમજાવ્યું હતું. બરાબર છે. તારી રમતુડી તો લાકડા વીણવા ગઈ છે. મારી રમતુડી લાકડા વીણવા ગઈ છે તો પછી અહીંયા શું લોખંડ ટીપુ? હું અહીંયા શું કરવા લોખંડ ટીપુ છું? ચલો ચલો હું જઉં છું મારી રમતુડી માને. આ તો ઉપડ્યો. લે આ રગલો તો ગયો. હવે આપણે શું કરીશું? આપણે વાંડાવેડો દૂર કરવાનું એક સરસ ઉપાય છે મારી જોડે. આપણે બીજા પ્રદેશમાં જઈ ને ત્યાંની છોકરી જોડે લગ્ન કરી લઈએ. અરે વાહ, આઈડિયા તો બહુ સરસ છે. પણ અલ્યા આપણો સમાજ આપણો વિરોધ કરશે તો? સમાજનું હામરમાં રહીશું ને, આમાં રહી જઈશું. હે હું તો જાઉં છું, તમે વિચારીને મને કહેજો. હા હું શું વિચારવું છે? હાલો ને ઉપડી જઈએ આપણે પણ. હાલો 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 હાલો. એ રમતોડી, તને ખબર છે શેરીએ શેરીએ છાપા જેવડા પોસ્ટરો ચોંટાડ્યા છે? હા ખબર છે. સરકારે આપણા જેવી દીકરીઓ માટે કેટલું કરે છે, છતાં કોઈને ઉઘડતી જ નથી ને. એવું નથી રમતુડી. ગઈકાલે જ વળી પેલા પરેશભાઈની ઘરવાળી દવાખાને ગયા હતા. દીકરો છે કે દીકરી તે જાણવા, પણ ડોક્ટરે તો ના જ પાડી દીધી. શું? હા એવું કહેતા હતા કે સોનોગ્રાફી કરવી એ એક મોટો ગુનો છે અને આ સરકારને જાણ થાય તો નોકરી તો જાય અને સાથે જેલ ભેગા પણ થવું પડે. એવું છે? ચલ સારું થયું. એ બહાને લોકો પાપ કરતા તો અટકશે. પાપ પાપ તો ઠીક છે. આપણા ગામમાં કેટલા વાંઢા છે ખબર છે તને? એક ઈટસે જોઈ રાખે છે. ઘરની બહાર નીકળવું તો મુશ્કેલ થઈ ગયું છે. તે લગ્ન તો કરતા નથી પણ ગામની બહેન દીકરીઓ સામે નજર બગાડી રાખે છે. લગ્ન થાય તો કરે ને. કોઈ દીકરી જ નથી આપતું, દીકરી કોઈના ઘરે જ નથી, અને જે છે તેઓ દહેજ આપવાની ના પાડે છે. પછી ક્યાંથી લગ્ન થાય? તું સાચું કહે છે રૂપા. તેથી જ તો સરકારે કોઈ દીકરીને મારી ના નાખે તે માટે દીકરી બચાવનું અભિયાન ચાલુ કર્યું છે. જેથી દીકરીઓની જે ઉણપ વર્તાય છે ને તે ઓછી થાય અને આ વાંઢિયાપણું ટાળે. ભીખા, મેં તને ના પાડી હતી ને કે દારૂ નહીં પીવે, તો પછી દારૂ પીને કેમ આવ્યો છે? મને ના પાડી હતી એટલે તને હા નથી પાડી ને. તને દારૂના પૈસા કોણે આપ્યા છે? ક્યાંથી આવે પૈસા બોલ? બધું બતાવવું જરૂરી છે? જ્યાં દારૂ છે ત્યાં હું છું ને હું છું ત્યાં પૈસા છે. આ તારો બાપ બીમાર છે, તેના માટે દવા માટે પૈસા નથી અને આ દારૂમાં પૈસા વેડફે છે. લાવ બોટલ, લાવ લાવ બોટલ. ભગવતી શાંતિ રાખો. એ મારી બોતલ તોડી દે, હું તને નહીં છોડું. હે ભગવાન, હે તમને આ માટે જન્મ આપ્યો. આના કરતા તો હું બાજી રહી હોત તો સારું થાત. આ દીકરા કરતા તો દીકરી હોત તો હું સુખી થાત. શું થાય? આમ કેમ રહો છો? શું પાછું એમને કઈ કહ્યું તમને? મને માફ કરી દે દીકરા. એ નરાધમ સાથે મેં તારા લગ્ન કરી અને આ જીવન દુઃખી કર્યું છે. મને માફ કરી દે દીકરા. હું સુખી છું. તમારા જેવા મમ્મી માર્યા, પપ્પા માર્યા. આ પૈસાથી પપ્પાની દવા કરાવી દીધી, તેથી કરીને જલ્દી સાજા થઈ ગયો. ખુશ રહે બેટા. મેં ગયા જન્મના કેટલા સારા પુણ્ય કર્યા છે તો મને તારા જેવી આ બહુ દીકરા, પૈસા પાછા આપી દે. પાછા આપી દે. પૈસા પાછા આ તો મારે દારૂની પીવાય છે. અને કેમ હું જ્યારે પૈસા માંગુ ત્યારે એને પૈસા નથી અને મમ્મીને છાના મુના તો પૈસા આપે છે. આ પૈસા મમ્મીને પાછા આપી દે. આનાથી પપ્પાની દવા કરાવવાની. આ ડોસાની વાત કરે છે તું?
મને તો ઉપર જવાનો ટાઈમ થયો છે. ત્યારે પૈસા માંગુ છું, તારી જોડે પૈસા નથી ને આના બદલે દવાની વાત કરે છે. કેમ? છોડી દે ભીખા, છોડી દે ને, છોડી દે. મમ્મીને શા માટે બોલો? મને કેવું છે મને કહો ને તમે. તને પણ ચરબી આવી છે, ઊભી રહે તું. તારો બાપ મરવા પડ્યો છે એટલે તો વિચાર. મારા ઘરની લાલ લૂંટાવા બેઠો છે. કેમ તું કહેતી હતી ને કે ગળપણમાં દીકરો લાકડી બનશે? આ જોયું? ભગવાન, આવો દીકરો કોઈને ના આપે, એના કરતા દીકરી જેવી મારી બહુ સારી. હે ભગવાન, આ ભીખામાં ક્યારે અક્કલ આવશે, ક્યારે સુધરશે? પપ્પા, તમે ચિંતા ન કરો, એમને હું સુધારીશ, હું સમજાવીશ એમને. નહીં બેટા, તું એને કશું જ ન કહે, નહીં તો એ તને ફરીથી મારશે. નહીં મમ્મી, હવે નહીં, હું નહીં, ને રેણુકાબેન સમજાવશે, એ જરૂર કોઈ ઉપાય બતાવશે. અરે રેણુકા, ઘણા દિવસો પછી મળીને કશું કાર્ય કરી રહી છે? હા જો ને, તું તો જાણે છે ને આપણા ગામમાં ઓલું બેટી બચાવો અભિયાન શરૂ થયું છે. બસ એમાં જ થોડું સક્રિય રીતે કામ કરી રહી છું, એટલે સમય જ નથી મળતો ને. હા, તારી વાત તો સાચી જ છે. આજના સમાજમાં આ જાગૃતતા હોવી ખૂબ જ જરૂરી છે. ચાલ, હવે હું નીકળું છું. મારે હજુ ઘણા કામ છે અને ઘણા લોકોને મળવાનું. સારું, વાંધો નહીં, આવજો. મારી વાત સાંભળ. જો તું તો મને મોટી બહેન માને છે ને, તો મારી વાત માન અને આ દારૂ પીવાનું મૂકી દે. જો આ દારૂ તારા માટે સારું નથી, તો મારી વાત માન. આ બહુ ખરાબ ચીજ છે. આ દારૂ તો મારી જિંદગી છે, હું આને કેવી રીતે છોડું? એટલે તને આના વિના નહીં ચાલે એમ? તો શું તને તારા મા બાપ વિના ચાલશે? તને તારી પત્ની વિના ચાલશે? અરે તું આ દારૂને જેટલો પ્રેમ કરે છે એટલો તારી પત્નીને કેમ નહીં? એ બિચારી તારા માટે નોકરી કરે છે, તારા ઘરને સાચવે છે, તારા મા બાપને સાચવે છે, અને તું એની સાથે મારપીટ કરે છે. તારી સાથે તો વાત કરવી જ નકામી છે. રેણુકાબેન, મારી વાત સાંભળો. હું આજ પછી ક્યારેય દારૂ નહીં પીઉં. મને મારી માની સદર હું આજ પછી ક્યારેય દારૂ નહીં પીઉં. મને માફ કરો, મને માફ કરો બેન, માફ કરો. ગભરાઈ મારે શું છે? કહું છું, સાંભળો છો? પેલા કસરભાઈ છે ને, એમની વહુને ત્યાં દીકરો આવ્યો, સરસ મજાનો છે. એમ છે ને? મજાનો. બસ હવે આપણા ઘરે લક્ષ્મી પધારે તો આપણા ઘરની દીકરી એમના છોકરા વેર જ આપણે નાખીશું. પણ જો હું એમ કરવા દઈશ ને તો એમાંય તું પાછી નડવાની તો ખરી. હું તમને બધાને નડું છું. હું એમ કહું છું, માથે ધોળા આવ્યા. ક્યારે જમરાજાના ઘરનું તેડું આવે ને, કહેવાય નહીં. મજાક ના કરો. કહું છું, સાંભળો છો? આપણે દીકરાને ક્યારે રમાડીશું? એ તો તારા નસીબમાં જ નથી. કરે એવું ભોગવે, બીજું શું? હા, તે મેં શું કર્યું હતું? કેમ ભૂલી ગઈ? આપણી બહુ માં બનવાની હતી, પણ તારે કારણે એને અવોર્શન કરાવવું પડ્યું. તો એમાં મેં ખોટું શું કર્યું છે? દીકરીને લઈને શું કરવાનું હતું? અરે દીકરી જ્યારે જાય ને તાર નિવાળું કરીને જાય.
અને ક્યારેક છે ને પરનાથમાં લવ મેરેજ કરી લે. બસ કર હવે એ તો દીકરીઓનો વાંક કાઢવાનું બંધ કર. અરે આપણા ગામના સરપંચ એ શું દીકરી નથી? વડાપ્રધાન સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધી એ શું દીકરી નહોતા? કલ્પના ચાવલા એ શું દીકરી નહોતી? અરે તું પણ એક દીકરી જ હતી ને, કે જેને કારણે તારો પુત્ર રોહન અને આપણી અનુ છે. અને એ સિવાય પીટી ઉષા, લતા મંગેશકર, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, સાનિયા મિર્ઝા, આ બધી દીકરીઓ જ હતી ને કે જે લોકોએ આ દેશનું નામ રોશન કર્યું છે. અને છતાંય તું દીકરીઓનો વાંક કાઢે છે. બંધ કરો. ક્યારના દીકરી દીકરી કરી રહ્યા છો? ઉઠાવી લાવો અને સાધારણમાંથી દીકરીઓ. બહુ દીકરીઓનો શોખ છે ને? અરે મેં જે કંઈ કર્યું છે ને આપણા બધાના ભલા માટે કર્યું છે, પણ તમને તો બસ મારો જ વાંક દેખાય છે. જાઓ, મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. જ્યારે જુઓ ત્યારે રંગીલા ભૂલી. અલી, તે ગામમાં જોયું ભ્રૂણ હત્યા અટકાવવા માટે કેવા કેવા પોસ્ટરો ચોંટાડ્યા છે? હા, જોયું અને વાંચ્યું, પણ શું ફાયદો? આમ સરકાર ખોટા ખર્ચા કરી રહી છે. આવું બધું તો ચાલ્યા જ કરવાનું. બિલકુલ સાચી વાત છે. આ બધું તો ચાલ્યા જ કરવાનું અને સરકાર ખોટા ખર્ચા કરી રહી છે કે પણ શું રેણુકાબેન? પણ એમ કે જો આપણે ધારીએ તો સરકારના ખોટા ખર્ચાને અટકાવી શકીએ છીએ અને એ રીતે સમાજ તથા સરકાર એમ બંનેની મદદ કરી શકીએ છીએ. એ કઈ રીતે? એમ કે સરકાર આ બધા પાછળ ખર્ચા કરી રહી છે તેનો એક ઉદ્દેશ છે કે સમાજ જાગૃત, સમાજનું ધ્યાન દોરાય. અને જ્યાં સુધી સમાજ જાગૃત નહીં થાય ને ત્યાં સુધી સરકારના પૈસા આમ જ વેડફાયા કરવાના છે. તો પછી આપણે શું કરવું જોઈએ? એ જ જે પોસ્ટરોમાં છપાયું છે. દીકરો હોય કે દીકરી બંનેને સમાન જ ગણવા જોઈએ. અરે દીકરાના જન્મ વખતે જેટલી ખુશી થાય છે, જો દીકરીના જન્મ વખતે પણ એટલી જ ખુશી થાય તો સરકારને આવું બધું કરવાની જરૂર ના પડે. દીકરો હોય કે દીકરી બંનેને સમાન જ ગણવા જોઈએ. પણ એ કઈ રીતે? દીકરો ઘરનો વારસદાર કહેવાય અને દીકરી તો પારકી થાપણ કહેવાય. વાહ, શું વિચાર છે તમારા! દીકરી પારકી થાપણ કહેવાય અને એટલે જ તો આપની જવાબદારી વધી જાય છે. કારણ કે દીકરીએ તો પોતાનું અને પારકું એટલે કે સાસરિયું એમ બંને ઘરને તારવાના હોય છે. અને જ્યારે દીકરો તો મોટો થઈ જાય ને તો આજકાલમાં મા બાપને ઘરની બહાર કાઢી મૂકતો હોય છે. અને ત્યારે તમે અને તમારા જેવી બહુઓ જ એમને સાચવતી હોય છે. હા, એ વાત તો સાચી છે રેણુકાબેન. તો પછી સૌપ્રથમ આપણે જાગૃત થવાની જરૂર છે અને આપણે જાગૃત થઈશું તો સમાજ આપોઆપ જાગૃત થશે. હા રેણુકાબેન, એ વાત તો સાચી છે. તો પછી એવું નથી લાગતું કે આપણે આજે એક પ્રતિજ્ઞા લેવી જોઈએ? પ્રતિજ્ઞા? કેવી પ્રતિજ્ઞા? કે દીકરો હોય કે દીકરી બંનેને સમાન ગણીશું અને જે હોય તે બાળકને આપણે રાજી ખુશીથી જન્મ આપીશું અને તેનો ઉછેર કરીશું. અને એક મા તરીકે શું આપણને બાળ હત્યા શોભે છે? એ પણ આપણા બાળક જે આપણા ઘરમાં ખુશીઓ લાવે છે, જે આપણું વાંઝિયાપણું દૂર કરે છે, એવા બાળકને જન્મ લેતા પહેલા ના ભૂલાવી. તમારી વાત સાચી છે બેન. હા, આવો સૌ ભેગા મળીને આ રેણુકાબેનની વાત સમજી અને દરેક ઘરમાં આ વાત પહોંચતી કરી. દરેક દીકરીઓ અને સ્ત્રીઓ તેને સમજે અને પોતાના ઘરના દરેક સભ્યોને સમજાવે તો જ સમાજમાં અને આપણા ગામમાં એક નવી જાગૃતિ આવે અને સરકારનું અભિયાન પૂરું થાય અને દરેક સમાજમાં તેઓ આપણા ગામનું જોઈને બીજાના ગામ અને શહેરમાં આ જાગૃતિ લાવે તો સ્ત્રી ભ્રૂણ હત્યા અને બેટી બચાવોનું અભિયાન પૂરો થઈ શકે તેમ છે. હે ભગવાન, મને માફ કરી દો. મને ખબર છે કે મેં કોઈ પાપ નથી કર્યું, છતાં સમાજ અને મા બાપનો બોજો દૂર કરવા માટે આજે હું તારી પાસે આવું છું. મને માફ કરી દે. મજુ તું શું કરી રહી છે? આ શું કરે છે તું? છે કે આત્મહત્યા કરવો એ ગુનો છે? મને મરી જવા દો રેણુકાબેન, મને મરી જવા દો.
હું સમાજ પર બોજો છું. મને છોડી દો. હું મરતો હોશમાં. જો હું સ્ત્રી બચાવો પર અભિયાન શરૂ કરી રહી છું અને મારી જોતા એક દીકરી આ મોતને ભેટી હું કેવી રીતે જોઈ શકું? હા, જો તારી મૂંઝવણ તું મને કહે, હા, હું તને ઉકેલ બતાવીશ. વિશ્વાસ રાખ. હા, રેણુકાબેન, બબ્બે વાર મારા લગ્ન નક્કી થયા, ત્રીજી વાર પણ મારા લગ્ન નક્કી થયા. એ લોકો દહેજ માંગે છે. દહેજમાં મારા બા બાપુજી પાસે આપવા માટે કાંઈ નથી. મારા કારણે મારા ઘરમાં કફોડી હાલત થઈ છે. તે હું એક દીકરી તરીકે કઈ રીતે તું મને જોઈ એમ કહે કે શું છોકરો તને ગમે છે? હા. અને છોકરાને તું ગમે છે? હા, અમે અવારનવાર મળી ચૂક્યા છીએ. તો પછી તું ઘરે જા અને તારા બાપુજીને કહે કે લગ્નની તૈયારી કર. પણ દહેજ ના ના કર, એ બધું મારા પર છોડી દે અને હવે રાજી ખુશીથી ઘરે જા. હા, સનેડો સનેડો રગલા તારો સનેડો સનેડો સનેડો. રમતુડી તું અહીંયા છે? રમતુડી, મેં તને ક્યાં ક્યાં નથી ગોતી. તળાવની પાળે, વડલાની ડાળે, આખા ગામમાં ગોતી, ક્યાંય ના મળી. છેલ્લે બાકી રહી ગયું તું ને તો ફુલ્લા કુંડામાં જ તને ગોતી. હું તને ફૂલના કુંડાના માપની લાગુ છું? ના, તું તો મને કોઠીના માપની લાગે. નહીં, એટલે તું છે જ એટલી રૂપાળી કે તારા રૂપની શું વાત કરું. એકદમ રૂપાળી લાગે છે. એમ કહું છું, તું અહીંયા લાકડાવીને. હા, તને શું કામ હતું મારું? આખા ગામમાં ફરતો ફરે છે. એક વાત કહું, મારે તને છે ને એક વાત કરવી છે. કેને? શું વાત કરવી છે? વાતમાં તો એવું છે ને કે મારે તને જે વાત કહેવી છે ને એ વાત કહેતા મને છે ને થોડી શરમ આવે છે? હા, શરમ આવે છે. અરે શરમની પૂછડી, તારે વાત કેવી તો કર, નહીં તો હું ચાલી. નહીં, તું ચાલી નહીં જતી. રમતુડી. હા રમતુડી. હા, મારે છે ને તારી સાથે છે ને લગ્ન. મારે તારી સાથે છે ને લગ્ન કરવા છે. લગ્ન કરવા છે અને મારી સાથે? અને તારા બાપને પૂછ જે દહેજ માંગે છે. તું છે ને એ બધું મારા પર છોડી દે. હું છે ને મારા બાપાને સમજાવી દઈશ. અને છે ને તું એને છોડ. મારે તો તારી સાથે લગ્ન કરવા છે ને થોડી કઈ રૂપિયા સાથે લગ્ન કરવા છે. જો તારે મારી સાથે લગ્ન કરવા હોય ને તો તારા બાપને કહે કેટલું દહેજ આપશે મને. આ તો આખી નવી વાત છે. દહેજ છોકરી વાળા આપે કે પછી છોકરા વાળા? એમ તો શોધી લે જા દહેજ વાળી છોકરી. આજે છોકરીઓની અછત છે. આજે જમાનો બદલાઈ ગયો છે. આજ સુધી તમારી વારી હતી, હવે અમારી છે. આ તો આખી વળી નવી મોકાણ છે. હવે તો મને લાગે છે કે હવે મને નહીં મળે દહેજ કે પછી નહીં મળે.
હત્યા સહુ વિચારીએ સ્ત્રી ભ્રૂણ હત્યા એ મહાપાપ છે સ્ત્રી ભ્રૂણ હત્યા એ મહાપાપ છે સ્ત્રી ભ્રૂણ હત્યા મહાપાપ છે સ્ત્રી ભ્રૂણ હત્યા મહાપાપ છે આવો સૌ અટકાવીએ સ્ત્રી ભ્રૂણ હત્યા એ મહાપાપ છે સ્ત્રી ભ્રૂણ હત્યા એ મહાપાપ છે
થોડી વાર મેળવવા આવવાનું હતું પણ માં તું તો ખૂબ જ કુટુંબ નીકળી. હું તારા ઘરમાં છું તે જાતા તે મન મારી નાખ્યું, તે મન મારી નાખ્યું, તે મન મારી નાખ્યું, તે મન મારી નાખ્યું, તે મન મારી નાખ્યું કે સવાર વગર ઓમાં માં અમા હું તો ફરીથી તઈ કુકમાં દીકરી કદી કે આવી ગઈ આ વખતે તો તું મને જન્મ આપશે તું મને વહસ કહીશ ને માં અમા. હા દીકરી હા, મને માફ કરી દે. મેં એક વાર તો ભૂલ કરી છે, ફરી આવી ભૂલ ક્યારેય નહીં કરું. ભલે ગમે તે થાય, મારો જીવ ચાલ્યો જશે ને તો પણ હું તને જન્મ જરૂરથી આપીશ. હા, જરૂરથી તને જન્મ આપીશ, જરૂરથી આપીશ. અન્નુ શું થયું? તું આમ કેમ રડે છે? રોહન, મારી બાળકી મને કહેતી હતી કે માં મારે આ દુનિયામાં આવવું છે, મારે તારા ખોળામાં રમવું છે, મારે મારી મમતા જોઈએ છે. રોહન, મેં ખૂબ મોટું પાપ કર્યું છે, ભગવાન મને ક્યારે માફ નહીં કરે. પણ રોહન, હવે ભલે ગમે તે થાય, હું મારી દીકરીને જરૂરથી જન્મ આપીશ. ભલે મારો જીવ ચાલ્યો જાય પણ હું હવે અબોર્શન નહીં કરાવું. હા, હું હવે અબોર્શન નહીં જ કરાવું. અન્નુ પ્લીઝ શાંત થા. મને લાગે છે તે કંઈક ભયાનક સપનું જોયું છે. શાંત થા, હું તારી સાથે જ છું. ચાલ સૂઈ જા. રોહન, ભલે મેં સપનું જોયું હોય પણ એ હકીકત છે. વચન આપો કે તમે આ વખતે તો મારો સાથ જરૂરથી આપશો. મને વચન આપો. અન્નુ પ્લીઝ. મમ્મીનો સ્વભાવ તો તને ખબર જ છે. એ કદાચ જાણશે કે તને બાળકી છે તો શું? રોહન, જો આ વખતે મમ્મીએ મારી બાળકીને મારી નાખવાની કોશિશ કરી છે ને તો મારી બાળકી સાથે હું પણ આ દુનિયામાંથી ચાલી જઈશ. મારે આવી રીતે નથી જીવવું. અન્નુ પ્લીઝ આવું ના બોલ. ચાલ સૂઈ જા, સવારે વાત કરીશું. ચાલ સૂઈ જા. स्वस्ति स्तूय विना साक्षात् पुण्यकरणं विनायकं प्रनित्यं त्वां स्वस्तिं ब्रवन्तना मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षे मंगलाय तनोहरि सर्वमंगलम मांगल्ये शिवे सर्वादिशाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. બોલે બેટા, એ તમારી શરત પ્રમાણે બધું તૈયાર છે? બધું તૈયાર છે એટલે તમે કહેવા શું માંગો છો? ભૂલી ગયા બધું? લગ્ન પહેલા જે માંગણીઓ કરી હતી તે તૈયાર છે બધી? જુઓ વ્યવસ્થિત બધું થઈ જશે પણ પેલા ચોરીના ચાર ફેરા તો ફરાઈ જવા દો. શું? ચોરીના ચાર ફેરા ફરી લેવા દો? એટલો મૂર્ખ નથી હું. મારી માંગણીઓ પૂરી થશે તો જ આ લગ્ન થશે, નહીં તો હું આ લગ્ન નહીં થવા દઉં. વેવાઈ જુઓ તમે, ખબરદાર ખબરદાર જો મને વેવાઈ કીધો છે તો. ચાલ બેટા, વેવાઈ મારી આબરૂના લીલા થઈ જશે. વેવાઈ ચાલ બેટા ચાલ. ઊભા રહો. શરત હતી તમારી. શું જાને અહીંયા ભૂખ્યા છે? કોઈ વિધિ અધૂરી રહી ગઈ છે કે પછી કોઈ માંગણી સંતોષાઈ નથી? હા, અમે જે માંગ્યું હતું એ બધી ચીજ વસ્તુ અહીંયા નથી. અચ્છા, એટલે તમારા દીકરાના લગ્ન આ મધુ સાથે કરવા માંગો છો કે પછી બધી માંગેલી ચીજ વસ્તુઓ સાથે? દીકરીને સાસરે મોકલ્યું હોય તો બધું જ આપવું જ પડે. એ જ રીત રિવાજ છે જે વર્ષો જૂનું છે અને એ જ ચાલશે. હશે, જો મા બાપ રાજી ખુશીથી આપે તો જ. બાકી ઝૂંટવીને લેવું એ તો દહેજ કહેવાય. દહેજ હશે પણ આ લગ્ન તો નહીં જ થાય. ચાલ બેટા ચાલ. તમે જાણો છો દહેજ લેવો એક કાનૂની ગુનો છે અને તમે જેલ ભેગા પણ થઈ શકો. કોણ મોકલશે મને જેલમાં? છોકરી, તું મને ધમકી આપે છે? રેણુકા ધમકી નથી આપતી, કરી બતાવે છે. તમારે જોવું છે ને? હા, મને ખબર હતી કે આમ જ થવાનું છે અને એટલા માટે
તમારા માટેની તૈયારી હું સાથે કરીને જ આવી છું. જરા ઉભા રહો. ઇન્સ્પેક્ટર સાહેબ, શું સાબિતી તમારી પાસે કે મેં દહેજની માંગણી કરી હતી? વાહ, વેરી સ્માર્ટ. દહેજની માંગણી નથી કરી તો પછી લગ્ન શા માટે અટકાવે? એ તો બસ બહુ વટ બતાવતા હતા ને તમે તો. અને આ રહી તમારા વિરુદ્ધ સાબિતી. ભાઈ, જરા અહીંયા આવો. રેણુકાબેન, મારા બાપુજીને માફ કરી દેજો. અજાણતા તેમનાથી ભૂલ થઈ ગઈ છે. પ્લીઝ માફ કરી દો. જુઓ, ભલે તમે આ મધુ સાથે અન્યાય કરવા જઈ રહ્યા હતા, પણ આજ મધુ તમારો બચાવ કરે છે. અરે આજ તો છે દીકરીની મહાનતા. તમે બધા જો માત્ર પોતાનો દ્રષ્ટિકોણ બદલશો તો આજ દીકરી તમને દીકરા કરતા પણ સવાઈ દેખાશે. અરે આ મધુ ધારક તો તમને બધાને જેલ ભેગા કરી શકે, પણ એણે એવું નથી કર્યું. કારણ કે એ બિચારી પોતાના સુખ માટે કોઈને દુઃખી કરવા નથી માંગતી. અરે દીકરી એ કોઈ બોજો નથી. એ તો પરિવારમાં હાસ્યનો ફુવારો છે. તો પછી શા માટે આપણે દીકરીની ઉપેક્ષા કરીએ છીએ? અરે આજ દીકરી તો પુરુષોને જન્મ આપે છે, અને આજ દીકરી પુરુષોને એમના ગમે તેવા કપરા સમયમાં પણ પ્રેમ અને હૂંફની લાગણી પણ આપે છે ને. તો પછી આ સમાજ શા માટે દીકરીની અવહેલના કરે છે? શા માટે? અરે આ બધું ક્યાં જઈને અટકશે આખરે? હા, તમારી વાત સાચી છે. મને માફ કરો. આજે તમે મારી આંખો ખોલી. મને માફ કરો. માફી મારી નહીં, આ મધુની માફી. મને માફ કરી દે બેટા. હું તારો ગુનેગાર છું બેટા. હા, મને માફ કરી દે. નહીં બાપુ, નહીં. મોટાની ભૂલ એ ભૂલ નથી હોતી. માફી તો મારે માંગવી જોઈએ કે તમને હેરાન કર્યા. ના બેટા, ના. તે મને હેરાન નથી કર્યા. એ તો જે થયું એ બધું સારું જ થયું. જેથી મારી અજ્ઞાનતાના પાટા ઉઘડી ગયા. હા બેટા, અત્યાર સુધી હું અંધશ્રદ્ધાના આટા પાટામાં અટવાયેલો હતો, અને આજ હા બેટા, મને માફ કરી દે બેટા. તું જ મારા દીકરાની વહુ થવાને લાયક છે. હા બેટા, તું જ મારા દીકરાની વહુ થવાને લાયક છે. હા, સુખી રહે બેટા. મહારાજ, આગળની વિધિ શરૂ કરો. ઇટ્સ ઓકે. કન્યા પધરાઓ સાવધાન, નાણા કુતરી સાવધાન, જાનૈયાઓ સાવધાન, કન્યાના મા બાપ સાવધાન. સોમાકસ્ચ કદંકસ્ચ કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિકટો વિઘ્નાશો દણાધિપ ધમ્રકેતુ ગણાદક્ષો બાલચંદ્રો ગજાનન દ્વાદશેતાની નામાની પઠે ક્ષણુયાદપી વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે ચે વિઘ્નસ્તે નિજાયતે શુક્લાંબરમ ધરમ દેવમ શશિવર્ણમ ચતુર્ભુજમ તદેવ લગ્નમ સુદિન તદેવમ તારાબલમ ચંદબલમ તદેવમ વિદ્યાબલમ દેવબલમ તદેવમ લક્ષ્મીપતે તે દ્રુમ સ્મરામી. મારી દીકરી, તું ચિંતા ના કરીશ. આ વખતે હું તારી સાથે અન્યાય નહીં થવા દઉં. આ વખતે હું તને જરૂરથી જન્મ આપીશ. હા.
મેં તને એકવાર ના પાડી હતી ને કે મારે દીકરી નથી જોઈતી તો ફરી તો દીકરીને જન્મ આપવાની છે. ચાલ તો છું મારી પાસે મમ્મી મારી વાત તો સાંભળો. એકવાર તો મેં તમારા કહેવાથી મારી દીકરી ગુમાવી છે. ફરી એવું ના કરો. હું તમારા સામે હાથ જોડું છું. હું તમારા પગે પડું છું. મને મારી દીકરીને જન્મ આપવા દો. મને ડૉક્ટર પાસે ના લઈ જાઓ. હું તમારા પગે પડું છું મમ્મી. આવું ના કરો પ્લીઝ મમ્મી. એકવાર તો શું 10 વાર પણ જો તું દીકરીને જન્મ આપવાની ઈચ્છા રાખતી હોઈશ ને તો 10 વાર તારું એબોર્શન કરાવી. મારે દીકરી નથી જોઈતી એટલે નથી જોઈતી. મારે દીકરો જોઈએ છે. પછી ભલે લૂલો લંગડો કેમ ના હોય. ચાલ તો તું ચાલ ચાલ. ના દીકરી ના, હું તારી સાથે ફરી એવો અન્યાય નહીં થવા દઉં. તું તો મારી વાલી છે. ભલે ગમે તે થાય હું તને જન્મ આપીશ. હા હું તને જન્મ આપીશ. વાહ, મહારાણી તો બેસીને શાંતિથી આરામ કરે છે. હું એમ પૂછું છું આ ઘરનું કામ કોણ કરશે તારું? મમ્મી તબિયત સારી નથી ને એટલે આરામ કરું છું. અરે તબિયત સારી હોય કે ના હોય ઘરનું કામ તો કરવું જ પડે. સમજી? ઊભા થાઓ. ચલો. હેલો ડૉક્ટર સાહેબ, હું રમીલા બોલું છું. હા રમીલાબેન બોલો. હા જુઓ, મારી બહુ છે ને ફરી પ્રેગ્નન્ટ છે. હું તમારા દવાખાને ચેકઅપ માટે મોકલું છું. જો છોકરી હોય ને તો સમજી ગયા ને? ના 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 ના, માફ કરજો. અત્યારે સરકાર ખૂબ જ જાગૃત થઈ ગઈ છે. જો ડૉક્ટર સાહેબ, તમને તમારી કિંમત મળી જશે. પોલીસને ખબર પડી ગઈ તો? અરે પણ હું એમ કહું છું, આપણા બે વચ્ચેની વાત પોલીસને કેવી રીતે ખબર પડવાની છે? જુઓ ડૉક્ટર સાહેબ, જ્યારે લક્ષ્મી ચાંદલો કરવા આવે ને ત્યારે મોઢું ધોવા ના જવાય. હા વિચારી લો. ઠીક છે, તમે ઈચ્છો છો એમ જ થશે. ઓકે બાય. અનુભાભી, અનુભાભી, અનુભાભી શું થયું તમને? અરે અરે કોઈ આવો તો, અરે કોઈ તો આવો. અનુભાભી, અનુભાભી, કોઈ આવો, કોઈ આવો રે. અનુભાભી કોઈ આવો ને જરા, આમને હોસ્પિટલ લઈ જવા પડશે. રેણુકાબેન, ચિંતાનો કોઈ વિષય નથી. અનુબેન માં બનવાના છે. હા રમીલા ભાભી, આ તમારી અનુને જરા આજે, હા અનુને જરા ચક્કર આવતા હતા એટલે અશોકભાઈના દવાખાને લઈ આવી. ના હું અને શૈલજા સાથે જ છીએ, પણ મને જરા કામથી બહાર જવું પડશે, તો તમે આવી જાઓ ને જલ્દી. હા હા શૈલજા અહીંયા છે. હા હા ભલે. કોકિલાબેન, અનુબેનને અંદરની રૂમમાં લઈ જાઓ. તમે પણ સાથે જાઓ. હા બોલો રમીલાબેન, તમારી બહુ અહીંયા જ છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એનું એબોર્શન થઈ જશે.
અનુ, તું આમ અચાનક મને છોડીને ક્યાં ચાલી ગઈ? હવે હું તારા વગર કેવી રીતે જીવી શકીશ? મેં તો તમને ઘણીવાર સમજાવ્યા હતા, દીકરો હોય કે દીકરી બંને સમાન જ હોય છે. હજી પણ સમય છે. તમે બાને સમજાવો કે દીકરાનો મોહ છોડે, નહીતર હિરલ સાથે પણ મારા જેવું ના થાય. અનુ, તારી વાત સાચી હતી. તારા જેવું હિરલ જોડે નહીં જ થવા દઉં. અનુભવીને આમ અચાનક કેવી રીતે? શી ખબર બેટા. અનુ તો બજારમાં ગઈ હતી અને રસ્તામાં અચાનક છે ને એને ચક્કર આવ્યા અને રેણુકા એને દવાખાને લઈ ગઈ. થોડી વાર પછી આ સમાચાર આવ્યા. મમ્મી પ્લીઝ પ્લીઝ તમે આમ હિંમત ના હારો. હવે અમે આવી ગયા છીએ ને, બધા જ સારાવાના થઈ જશે. અલી, તને ખબર પડી? આપણા ગામના ડેપ્યુટી સરપંચ છે ને, તેની બહુ અનુનું દવાખાનામાં મૃત્યુ થયું છે. સાંભળ્યું હતું કે અનુ તો પેટે હતી. મને તો જરૂર દાળમાં કંઈક કાળું લાગે છે. આમે રમીલાબેનનો સ્વભાવ તો બધા જાણે જ છે. સરકાર આટલી ઝુંબેશ ચલાવે છે, છતાં દીકરીઓની કશી જ કદર નથી. દીકરી થવું એ મોટો ગુનો થઈ ગયો છે હવે. ભાઈ, આ તો મોટા લોકોની મોટી વાત. સત્તા આગળ બધા જ કાનૂન કાયદા પાંગડા હોય છે. બાકી નક્કી આમાં રમીલાબેનનો હાથ લાગે છે. એ છે ને આપણા આખા ગામનું છે ને દૂરદર્શન છું કે મારી પાસે એક શોર્ટની માહિતી આવી છે. શું માહિતી? આપણા ગામના ડેપ્યુટી સરપંચ ખરા ને, એમની પુત્ર વધુ ખરી ને, એ ભારે પગી હતી. એ તો તમને ખબર છે ને. બસ, અને એને દાખલ કરી હતી. હા, દવાખાને એને દાખલ કરી હતી. બસ, અને એના પેટમાં સ્ત્રી ભ્રૂણ હતું. હા, અને એબોર્શન કરાવતી વખતે એનું મૃત્યુ થઈ ગયું. હવે તમે જ વિચાર કરો. ડેપ્યુટી સરપંચ તો આપણી જોડે સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવાના અભિયાનમાં આગળ દોડતા હતા. અને એમની પુત્ર પ્રભુની જ આવી રીતે એબોર્શન દરમિયાન મોત મરી જાય. હવે તો તમને ખબર પડી જ ગઈ હશે કે હાથીના ચાવવાના દાંત, હાથીના ચાવવાના દાંત જુદા અને હાથીના બતાવવાના જુદા. પણ સાચી વાત કરું, ડેન્ગ્યુ નહીં, આપણા ડેપ્યુટી સરપંચ તો સારા છે, પણ ઓલી રમતુડી નહીં. એ ડેપ્યુટી સરપંચની પત્ની રમીલા, એ રમીલા તો કોઈને રામ રમાડી દે એવી છે. એ વાત સાચી હો. એનું જ કામ હશે. હશે ભાઈ, હશે. પણ આપણે હવે છે ને જરા જાગતા રહેવાનું. આવું આપણા ગામમાં ફરીવાર ના થવું જોઈએ. રેણુકા, તે આજનું ન્યૂઝપેપર વાંચ્યું? સરકાર
સરકારના આટલા અભિયાન હોવા છતાં દીકરીઓની હત્યા હજુ અટકી નથી. હું પણ એ જ વિચારું કે આ બેટી બચાવો અભિયાન માટે ડોક્ટરો તો જાગૃત થયા છે, પણ હજુ સુધી આપણા સમાજમાં દીકરીઓની અવગણના જ કરવામાં આવે છે અને આ રીતે દીકરીઓને કચરાના સરકાર કાયદાકીય રીતે પગલાં તો ભરે જ છે, પણ આવી સમસ્યા વખતે શું કરવું જોઈએ? અને બીજી એક વાત તને પૂછું, તું પણ આ અભિયાનમાં જોડાય છે, એની પાછળ કંઈક તો કારણ હશે ને? કારણ તો છે જ. શું હું કારણ જાણી શકું છું? એક ખાસ બહેનપણી હતી. એના લગ્ન દહેજ આપીને કરવામાં આવ્યા અને લગ્ન બાદ એના સાસરિયાઓને દીકરો જ સંતાન જોઈતું હતું અને એવું ન થતા પ્રથમ ગર્ભધાન વખતે જ એનું એબોર્શન કરાવી નાખ્યું અને પરિણામે એને ક્યારે માં ન બની શકી. અને અહીંયા વાત પૂરી નથી થઈ જતી અને એક બીજી બહેનપણી સાથે પણ આવું જ થયું હતું. અરે એની તો દહેજની માંગણી પૂરી ન કરતા એના સાસરિયાઓએ એનું અગ્નિ સ્નાન કરાવી નાખ્યું અને બસ ત્યારથી જ મેં નક્કી કર્યું કે આ દીકરીઓને ન્યાય અપાવવા માટે હું મારું સમગ્ર જીવન અર્પી નાખીશ. અને સાચું કહું મેડમ તો આ અભિયાને મારા ધ્યેયને વેગ આપ્યો છે. આવો નિરાધિકાબેન, આવો. નમસ્તે, નમસ્તે. કેમ છો? આપણા આંગણે પધાર્યા, ક્યાં વાત है ડોક્ટર સાહેબ? બેસો બેસો. હા, બસ મજામાં. અરે હિરલ, પાણી લાવજે. હા, લાવી પપ્પા. તમારા લીધે એક શાંતિ થઈ ગઈ છે કે ગામમાં ડોક્ટરની શોધ કરવા જવું નથી પડતું. કેમ રમીલા? કેમ છે હિરલ બેટા? હું મજામાં છું. તમે કેમ છો આંટી? હું પણ મજામાં છું. અરે હું આજે માફ કરજો, હું જરા જઈને આવું. તમે લોકો વાતો કરો. આ દિનેશ દેખાતો નથી. હાય. શું થયું વિજય બેટા? તારી તબિયત સારી નથી? બસ જરા માથું. એક મિનિટ રમીલાબેન, હું જરા ચેક કરી. અરે હિરલ તો માં બનવાની છે અને તમે દાદી બનવાના છો. હા, સાચું જ. એ રગલા, હા શું છે આ પેપરમાં એકદમ મોડું અંદર નાખીને વાંચે કે તાજી ખબર છે? સોલિડ સમાચાર આયા સાંભળો. બોલ બોલ બોલ. લખ્યું છે કલોલના મહેન્દ્રભાઈ ચોખલિયા. કલોલના મહેન્દ્રભાઈ ચોખલિયા રાત્રે ગાડીમાં પેટ્રોલ છે કે નહીં એ જોવા માટે દિવાસળી સગાઈ ગાડીમાં પેટ્રોલ હતું. ઉંમર વર્ષ 35, બેસણું આવતીકાલે છે? બોલો, આપણે ક્યાં જોવું થોડું છે? સમાચાર કેવા ટૂંકા થતા જાય છે. શું સમાચાર આવ્યા છે? જો સાંભળો. બોલ બોલ, શું છે? એક ડોક્ટર ને જેલ થઈ. બોલો, જેલ? હા, ડોક્ટર ને જેલ. બોલો, જરૂર કઈ કાળા કામ કર્યા છે. તું બરાબર વાંચ. આ તો મસાળું વાંચ્યું તું. હવે આખો અંદર ઘૂસી જા. હા, ઘૂસી જા. હા, એક મહિલાના સ્ત્રી ભ્રૂણનું એબોર્શન કરતી વેળા તે મહિલાનું થયેલું મોત. ખરેખર એબોર્શન કરવું એ કાનૂની અપરાધ હોવા છતાં આ દુષ્કૃત્ય થયું. ઉપરાંત તે મહિલા પણ મોતના મુખમાં ધકેલાઈ ગઈ. તેથી ડોક્ટરને કાનૂનના નિયમના ભંગ બદલ અને મહિલાના મૃત્યુ માટે જવાબદાર ગણી ડોક્ટરને 5 વર્ષની કેદ તેમજ 2 લાખ રૂપિયા સુધીનો દંડ કરવામાં આવ્યો. 2 લાખ દંડ થયો.
બોલો બોલો છે ને બાકી હે ડોક્ટરે ભ્રૂણ હત્યા કરી તો ડોક્ટરને સજા થઈ બરાબર આવી રીતે સ્ત્રી ભ્રૂણ હત્યા કરે ડોક્ટર તો ડોક્ટરને સજા થાય બોલો કાનૂન એટલે કાનૂન વાત નહીં ને બરાબર છે ના ના હું તો તમને ખરેખર કહું છું આવી રીતે જાગૃતિ આવશે ને તો 100% સારું પરિણામ આવશે જોજો બરાબર છે ને ઓકે હા આ ગામમાં જે પોસ્ટર ચોટાડ્યા છે ને એ બરાબર ચોટાડ્યા છે અને સમાજના જાગૃતતા લાવવા માટે લગાવેલા છે સાચી વાત છે સરકાર આટલું બધું કરે છે છતાં લોકો સમજતા નથી હજી પણ આપણા લોકો પુરાણા વિચારોમાં જીવે છે ન જાણે ક્યારે આપણા સમાજમાં જાગૃતિ આવશે રગલા તેથી આ અધ્યયન મુશ્કેલ લાગે છે કેમ મુશ્કેલ છે પણ અશક્ય નથી જો આપણે બધા જાગૃત રહીશું તો 100% સારું પરિણામ આવશે 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 ને પછી આપણે પછી કુંવારા ફરવાની જરૂર નહીં રહે કેમ છો મેડમ? આવ રેણુકા, કેમ છે હવે તારી બાને? દવાઈ દવાઈ તો તમારે જ કરી નાખ્યું છે એટલે ફરીથી દવા લેવા. હા હા, કેમ નહીં. કમલાની શા માટે આવી છે? અને શું થયું છે? એ માં બનવાની છે. તે સોનોગ્રાફીની સલાહ લેવા માટે અહીં આવી છે, પણ મેં તો ચોખ્ખી ના પાડી દીધી છે, પણ તે માનતી જ નથી. તું જ સમજાવ ને એને. કમલા, તું આ શું કરી રહી છો? હા, તને ખબર છે ગર્ભ પરીક્ષણ કરાવવું એક કાનૂની ગુનો છે? પણ મારે એ જાણવું છે કે મારા પેટમાં દીકરી છે કે દીકરો. કે એવું જાણીને તારે શું કરવું છે? અને ધારો કે દીકરી હોય તો? એવું નથી રેણુકા બેન, તમે તો જાણો જ છો દીકરી જન્મે તો અમારું દેવાળું થઈ જાય. અમે રહ્યા ઘરે, બે ટંગ માંડ માંડ પૂરું થાય છે અને વળી દીકરીના લગ્ન સમયે દહેજ કેવી અને ક્યાંથી વાહ, ખૂબ લાંબુ વિચારો છો. પણ એ કેમ નથી વિચારતા કે જો પોલીસમાં જાણ થશે તો જેલ ભેગા થશો? અને એવું પડે છે કે દીકરીના લગ્ન સમયે દહેજ આપવું પડે છે? અરે આજકાલ તો મૂર્તિયાઓને દીકરીઓની અછત પડવા લાગી છે અને દીકરીઓ શું કરી શકે? દીકરાનો ખોટું મોં ના રાખશો. અરે મોટો થઈને દીકરો જ તો ઘડપણમાં મા બાપને ઘરની બહાર કાઢતો હોય છે. અને તમારી નજર સમક્ષ આ ડોક્ટર સાહેબ ડોક્ટર નથી, સરપંચ નથી ગામના, અને એ પણ તો એક દીકરી છે. તમે સાચું કહો છો રેણુકાબેન, આખરે હું પણ એક માં છું. મારી માટે દીકરો કે દીકરી બંને સરખા હોવા જોઈએ. તમે તમારી આંખો ખોલી દીધી. પણ કમલા આ તું ચાલો હવે, મારે સોનોગ્રાફીની જરૂર નથી. ચાલો હવે તમે. થેન્ક યુ રેણુકા. હવે હું શું કરું? આ મારી હિરલ પણ પ્રેગ્નન્ટ છે. હવે એના પેટમાં દીકરી છે કે દીકરો એ કઈ રીતે મને ખબર પડશે? અને આ સરકારે એવા કડક કાયદા કાઢ્યા છે, અને એમાં અમારા દિનેશના પપ્પા, મારા ઘરવાળા બેટી બચાવો અભિયાનમાં પડી ગયા છે. એ રામ પ્રોબ્લેમ કઈ રીતે સોલ્વ કરીશ? કામ તો અઘરું છે. મારે દીકરી નથી જોઈતી એટલે નથી જોઈતી. અને આ ડૉક્ટર અશોક છે ને, ગઈકાલથી એને ફોન કરું છું. જ્યારે ક્યાં ચાલ્યો ગયો છે? લાય ફોન કરું. લાગી ગયા. હલો, હા ડૉક્ટર સાહેબ, હું રમીલા બોલું છું. ડૉક્ટર, મારી નાની બહુ ધીરજ છે ને, એ પ્રેગ્નન્ટ છે. ચેકઅપના બહાને તમારે ત્યાં દવાખાને મોકલું છું.
જો દીકરી હોય તો સમજી ગયા ને? અરે દિનેશ બેટા આવો. જો હિરલ બેટા, મારે તને એક વાત કહું છે કે તું દિનેશને લઈ અને દવાખાને જઈને ચેકઅપ કરાવ. એટલે આવનાર બાળક તંદુરસ્ત ને સહી સલામત છે કે નહીં એ આપણને ખબર પડે. હમણાં જ મારે ડૉક્ટર અશોક જોડે વાત થઈ ગઈ છે. ઓકે મેમ. ભલે મમ્મી, તમે કહો છો ને તો હમણાં જ દિનેશ જોડે દવાખાને જઈએ. યસ કમ ઇન. આવો આવો દિનેશભાઈ, હું તમારી જ રાહ જોતો હતો. હિરલ, દીકરી ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. હિરલ બેટા, ચિંતા ના કરીશ. હાશ, આજે હિરલનો ફેસલો થઈ જશે કે દીકરો છે કે દીકરી. જો દીકરી હશે ને તો અંત આવી જ જશે. આહ મમ્મીજી, માની ગયા તમને. મારી બબ્બે દીકરીની સાથે મારો પણ જીવ લેવા છતાં હજુ પણ તમે સુધર્યા ને? તમે ખરેખર નારી જાતિને લજવી છે. કદાચ હિરલને પણ મારી જેમ થયું તો દુનિયા તમને માફ કરી દેશે, પરંતુ શું તમે પોતે પોતાની જાતને માફ કરી શકશો? માફ કરી શકશો? અરે જે મારે નહોતું જોઈતું એને દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. આહ મમ્મીજી, માની ગયા તમે. મારી બબ્બે દીકરીની સાથે મારો પણ જીવ લેવા છતાં હજુ પણ તમે સુધર્યા ને? તમે ખરેખર નારી જાતિને લજવી છે. કદાચ હિરલને પણ મારી જેમ થયું તો દુનિયા તમને માફ કરી દેશે, પરંતુ શું તમે પોતે પોતાની જાતને માફ કરી શકશો? માફ કરી શકશો? હું એમ પૂછું છું કે તું મને પૂછવા વાળી કોણ છે? અને મેં એવું તો શું કર્યું છે? જે મારે નહોતું જોઈતું એને દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. બીજું શું? આમ તેમ શું જુએ છે? હું તારી આત્મા છું. તે ઘોર અપરાધ કર્યો છે. તે તો તારી વહુની સાથે એની દીકરીને પણ મારી નાખી અને ફરી એ જ કરવા જઈ રહી છે. મેં શું કર્યું છે? અરે જો દીકરો હોત ને તો મેં આવું કંઈ ના કર્યું હોત. તું પણ એક દીકરી જ છે ને? આવું તારી સાથે બન્યું હોત તો? એ બધું હું કંઈ ના જાણું. બસ મારે તો દીકરો જોઈએ. દીકરો દીકરો શું કરે છે? તને નથી ખબર આજે દીકરા કરતા દીકરીઓ મા બાપને વધુ સાચવે છે? કેમ ભૂલી જાય છે તારી અન્નુને? એણે પણ તને કેટલી વાર સાચવી છે. આખું ગામ એના વખાણ કરતા થાકતું ન હતું અને એ તારા વખાણ કરતા થાકતી ન હતી, છતાં તે એને મારી નાખી. ધિક્કાર છે, ધિક્કાર છે તને. હજી પણ સમય છે. જા બચાવી લે તું તારી આવનાર હિરલની બાળકી. જરૂર બચાવી લઈશ. તારી હિરલના મતવારને હું જરૂર બચાવી લઈશ. ભલે ને દીકરી કેમ ના હોય. હેલો હેલો, ડોક્ટર પહોંચાડી દીધો છે. કદાચ ઓપરેશન થિયેટરમાં. ના ના, હું એવું નહીં થતું. હું રિપોર્ટ સુધારી લઈશ. મારે જવું જોઈએ. મારે જવું જોઈએ. મારે જવું જોઈએ. મારે જવું જોઈએ. અરે કહું છું અત્યારે કશો પૂછો નહીં. હું તમને પછી બધું કહું છું. નહીંતર અનર્થ થઈ જશે. ચાલો કહું છું, ચાલો.
ઉભા રહો ડોક્ટર સાહેબ. રમીલાબેન, તમે અહીંયા? મમ્મી, કેમ મમ્મી? અચાનક શું થયું? કિરણ બેટા, મને માફ કરી દો દીકરા. મારી ખોટી જીદના કારણે આપણી અનુ આપણને બધાને અને આ દુનિયાને છોડીને ચાલી ગઈ. અને આજે ફરી હું એ જ ભૂલ કરવા જઈ રહી હતી, એ જ અપરાધ કરવા જઈ રહી હતી. છેલ્લી ઘડીએ મારી આંખો ઉઘડી અને અનર્થ થતા બચી ગયો. ચાલ, છેલ્લે તો છેલ્લે પણ તને તારી ભૂલ સમજાય ને એ જ ઘણું છે રમીલા. મને માફ કરજો ડેપ્યુટી સરપંચ, એ પાપ મેં જ કર્યું હતું. તમારી પત્નીના કહેવાથી હું પૈસાની લાલચમાં આંધળો બની ગયો હતો. તમે મને જે સજા આપશો એ મને મંજૂર છે. તમે પણ તમારો ગુનો કબૂલ કર્યો એટલે અમને કોઈ મંજૂર નથી. પણ હા, અમને વચન આપો ડોક્ટર સાહેબ, ફરીથી ક્યારે આવું ખરાબ કામ નહીં કરો. હું તમને વચન આપું છું, આવું ખરાબ કામ ક્યારેય નહીં કરું. હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે તારી દીકરી તરીકે અનુજા ઘરમાં આવે. તમારી વાત સાચી છે રમીલાબેન, હિરલની દીકરી. શું વાત કરો છો ખરેખર? હે ભગવાન, ખરેખર મેં જિંદગીમાં કંઈ સારું કામ કર્યું છે એટલે આજે તે મારી બુદ્ધિ સુધારી. હું એ કેમ ભૂલી ગઈ કે હું પણ એક સ્ત્રી છું અને એક સ્ત્રી છે અને સ્ત્રીને હું નફરત કરતી હતી. સાચું, મારી જીતને કારણે જ મારી અનુએ ઉમરી કરી જેવી બબે દીકરીઓ સાથે પોતાનો જીવ ગુમાવ્યો. અને સાચું કહું, મારા જેવી પત્તર દેશ સ્ત્રીઓ આવી કેટલી છોકરીઓનો જીવ લેતી હશે અને એટલે જ આજે સ્ત્રીઓની સંખ્યામાં ઘટાડો અને પુરુષની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કે ભગવાન, હું સાચા દિલથી તારી માફી માંગુ છું, તને પ્રાર્થના કરું છું કે મારા જેવી જૂનવાણી વિચાર ધરાવતી સ્ત્રીઓનું હૃદય પરિવર્તન કરાવજે. તો જ મારા પાપનું સાચું પ્રાયશ્ચિત પૂછે. ચલો આપણે કે ધીરે ધીરે સાચું